કાર્યેષુ શરણો વંદે દેવ ઉમાપતિ સુર ગુરુ વંદે જગત કારણ વંદે પત્ર શણગધરન વંદે પશુનપતિ વસુદેવ સુતં દેવન કંસચારુર્મર્દનમુ દેવકી પરમ કૃષ્ણ વંદે જગદગુરુ કૃષ્ણ વંદે જગદગુરુ બોલો હનુમાનજી મહારાજ કી પરમાત્મા કૃષ્ણ ભગવાનની અસીમ કૃપાથી હનુમાનજી મહારાજના અનુગ્રહથી સર્વે સંતોના આશીર્વાદથી સીતારામ ધૂન મંડળ દ્વારા હરેશદાસ કુબાવત ધર્મ પ્રચારના અર્થે સર્વે પિતૃ મોક્ષ કલ્યાણ અર્થે સરદારનગરના આંગણે પીપળેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું પારાયણ સૌ પ્રથમ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રણામ. સદગુરુ બજરંગદાસ બાપુના ચરણોમાં પ્રણામ. જગદંબા માં નવદુર્ગાના ચરણોમાં પ્રણામ. માયક ગણોની પ્રણામ. સંગીત ગણોની પ્રણામ. તેમજ સર્વે વિપ્ર સમાજને પ્રણામ. છઠ્ઠા દિવસની બપોર પછીની કથામાં વ્યાસપીઠ ઉપરથી મારા સર્વે પ્રેમી શ્રોતાઓને આપના દાસ ઘનશ્યામના જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. કથાનું દર્શન કરતા પહેલા
ભગવાનનું ભાવથી નામ કીર્તન કરીએ. હે મારા ઘટમાં, એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે, હે મારું મનડું છે ગોકુળ વનરાવન. મારા તનુનો મારા તનુના અગણિયામાં તુલસીના વન. મારા પ્રાણ જીવન મારા ઘટમાં, ઘટે ઘટમાં બિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુજી. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. મારા આતમના આંગણે શ્રી મહાકૃષ્ણજી. મારી આંખો, હે મારી આંખો વિશે ગિરધારી રે દારી. મારું તનું મારું તન મન ગયું છે જને રેવારી. મારા શ્યામ મોરારી મારા ઘટમાં, એ મારા ઘટમાં બિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુજી. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. મારા પ્રાણ થકી મને વૈષ્ણવો વાલા. શું કામ વાલા? નિત કરતા, હે નિત કરતા શ્રીનાથજી ને કલરે વાલા. मैं तो वल्लभ
मैं तो वल्लभ प्रभुजीना कीधा रे दर्शन माરું મોહી લીધું મન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો બોલો હું તો વિઠ્ઠલ વરની હું તો વિઠ્ઠલ વરની નિત્ય સેવા રે કરું હું તો હું તો આઠે સમાગરી જાક્ષી રે કરું मैं तो चितड़ू मैं तो चितड़ू श्रीनाथ जी ना चरण रे धरू जीवन सफल थयु मारा घटमा विराजता श्रीनाथ जी यमुनाजी महाप्रभुजी श्रीनाथ जी बोलो श्री यमुनाजी बोलो मैं तो भगती रे मारो तेरो रंग रे शादियो बोलो मन दौड़ मन दौड़ कीर्तन केरो रंग रे लाग्यो मन लालानी लालानी लाली केरो रंगरे लाग्यो हिरलो हाथ रे लाग्यो मारा घटमा घट घट घटमा मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी श्रीनाथ जी बोलो તમે યમુનાજી બોલો બોલો आओ जीवन में लावो हरि गति न मले वारे 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 वारे
માનવ દે કદી નો મળે હેરો લક્ષ રે હેરો લક્ષ રે ચોરાસી નો મારા રે ભરે મને મોહન મળે મારા ગટમાં ગટમાં મારા ગટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો મારી અંત સમય કેરી સુનો રે અરજી લેજો ચરણોમાં શ્રીનાથજી દયા રે કરી મને તેડો મને તેડાયમ કેરા કદી ન આવે મારો કાનો તેડાવે મારા ઘટમાં એ ઘટે ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી 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 બોલો હે રાધે 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 હે રાધે 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 वर्षों में राधे राधे बूंद गली में राधे राधे रमण नदी में राधे राधे नदीपुरों में राधे राधे गोवर्धन में राधे राधे नाशिला में राधे राधे सरदार नगर में राधे राधे सरदार नगर में राधे राधे गोकुल धाम में राधे राधे बंसी शूर में राधे राधे प्रेम जगावो राधे राधे भक्ति करावो राधे राधे एकता करावो राधे राधे एक करावो राधे राधे नफरत मिटावो राधे राधे नफरत मिटावो राधे 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 राधे
રાધે 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 મહારાજ કી સવારની કથામાં રાસલીલાનું દર્શન જોયું. મારા હનુમાનજીએ, પૂજ્ય ડોંગરેજી બાપુએ જેવી આ દાસને મતી આપી એવો રાસલીલાનો ભાવરથ આપ સૌને સમજાયો. પછી કથાને વિરામ આપ્યો. સેજી ફેંક આપજો, સેજી ફેંક. આવો હવે સુદર્શન વિદ્યાધરની કથા સજો છે. તો કે ભાગવતમાં ભગવાનની બધી બાલ લીલાઓ જીવનમાં ઉતાર્યા જેવી છે. આ સુદર્શન વિદ્યાધરની કથા તમે બધા યાદ રાખજો કાયમી, ખાસ કરીને લાભબા હો. હા યાદ રાખજો તમે. હું જે કહીશ ને એ તમને પછી કાયમ આવશે, પછી તમને એમ થશે કે ના આ બાપુ કે બરાબર છે. જો ભગવાનને દીનતા ગમે છે. મનુષ્ય દીન બનતો નથી ત્યાં સુધી મનુષ્ય ભગવાનને ગમતો નથી. ભગવાનને પ્રસન્ન કરવાનું સાધન છે દીનતા. એ રાવણે કાંઈ તપસ્યા ઓછી નહોતી કરી, પરંતુ રાવણની પાછળ દીનતા ન હતી. રાવણને અભિમાન હતું, તેથી રાવણનો નાશ થયો. હું નિરઅભિમાની છું એવું કહેવું પણ બહેનો ભાઈઓ એમાં પણ અભિમાન જ છે. યાદ રાખજો. હવે મધ્યરાત્રિનો સમય છે, શિવરાત્રિનો પર્વત છે. હવે નંદબાબા અંબિકા વનની યાત્રાએ ગયા. નંદબાબા રાતના સમયે સરસ્વતી નદીના કિનારે મુકામ કર્યો. હવે બધાય ત્યાં ગાઢ નિંદ્રામાં સૂતા. હવે અંબિકા વનમાં બહેનો ભાઈઓ એક અજગર રહે. તે અજગર સૂતેલા નંદબાબાને ગળવા આવે. ત્યાં જ શ્રી કૃષ્ણના ચરણના કેવળ સ્પર્શથી એ અજગર મરી જાય અને અજગરમાંથી દિવ્ય પુરુષ બહાર આવે. ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હોવા છતાંય
એ અજગરમાંથી નીકળેલા પુરુષને પૂછે છે કે તું કોણ છો? તે પુરુષ કહે છે કે પૂર્વે હું સુદર્શન નામનો વિધાધર હતો. શ્રીજી ભેગો છે. હું ઘણોય સુંદર હતો. મારા રૂપનું મને અભિમાન હતું. કોઈને કદરૂપા જોઈને હું એની ઉપર હસતો હતો. અને એકવાર મેં કાળા કુબડા અંધ ઋષિને જોયા. ઋષિને જોઈને મને હસવાનું આવ્યું. હું હસ્યો તેથી એ ઋષિએ મને શ્રાપ આપ્યો, તું મારી આકૃતિ જોઈને હસેશ, તેથી તું અજગર થા. હવે આનો ભાવ બતાવું છું. યાદ રાખજો બહેનો ભાઈઓ, શરીર સુંદર છે એવો ક્યારેય વિચાર કરશો નહીં. આપણા શરીરમાં કાંઈ સુંદર જ નથી. આપણા શરીરમાં કેવળ મળ, મૂત્ર, હાડકા, લોહી અને માંસ ભરેલા. માટે કોઈ સ્ત્રી પુરુષની આકૃતિ કે ચહેરાનો રૂપ ન જોશો. એ ચામડીનું ચિંતન કરવું એ પાપ. ચામડીનું ચિંતન કરશો તો આવતો જન્મ ગમે ચામડાનો થશે. એ મહાત્માઓ સંતો કોઈની આકૃતિ જોતા નથી, સંતો કૃતિ જોવે છે, એટલે કે સંસ્કાર જોવે છે. આકાર જોવાથી આપણા મનમાં વિકાર ઉત્પાદન થાય. માટે કોઈ પણ વ્યક્તિનો આકાર ન જોશો, રૂપ ન જોશો. સંસારના સૌંદર્યનું ચિંતન કરવાથી આપણું મન ચંચળ બને. જ્યારે પરમાત્માના સૌંદર્યનો વિચાર કરવાથી મન શાંત થાય. એ શરીર ઉજળું અને મન કાળું, એ કરતા શરીર ભલે કાળું રહે પણ મન ઉજળું રહે ને એ ઉત્તમ. હવે સત્કાર્ય કર્યા પછી નંદ બાબા રાત્રે સૂતેલા અને અજગર ગળવા આવેલા. હવે આ મેં તમને અગાઉ કીધું ને કે તમે ધ્યાન રાખજો. આપને બધાને બતાવે છે શું? લાંબા સત્કાર્ય કર્યા પછી જાગૃત રહેવાની બહુ જરૂર છે. સત્કાર્ય કર્યા પછી આ સરદાર નગરના લોકો તમારા બહુ વખાણ કરશે. વખાણ કરશે. પૂરી વાત સાંભળો. આડું બોલશો ને વચ્ચે તો એકેય શબ્દ તમને યાદ નહીં. લોકો ખૂબ વખાણ કરશે એટલે અભિમાન રૂપી અજગર તમને ગળવા લાગશે. એટલે કે રાત્રે જાગશો કે મેં આ સત્કર્મ કરેલું નથી એમ માનશો ને તો અભિમાન રૂપી અજગર ગળી શકશે નહીં. સત્કાર્ય કર્યા પછી ભગવાનને કહેજો કે હે પ્રભુ, તમે કૃપા કરી અને મને આ કથાના કાર્યમાં નિમિત્ત બનાવી છે. મારા હાથે તમે આ સત્કર્મ કરાવ્યું. અભિમાનમાંથી બહેનો ભાઈઓ હવે તમને બધાને કહું છું કે છૂટવાનો આ એક રસ્તો છે. ભગવાનને કેવું કે મારા હાથથી હે ભગવાન તે મને કથા સરદાર નગરના આંગણે વ્યાસપીઠ ઉપર બેહી અને બોલાવ્યું. તમારે એમ કેવું કે અમારા બધાને તમે નિમિત્ત બનાવ્યા, કરતા હરતા હે ભગવાન તમે હતા. નહીતર અજગર આપને ગળી જાય ને તો આપણે જે કાંઈ 7 દિવસમાં ભજન, ધૂન, કીર્તન, સ્મરણ, દાન પૂન કર્યું ને એ બધુંય ઝીરો બેલેન્સ થઈ જાય. એટલે હું બધાને ચેતું છું. સમજાણું? ચેતવાનું કારણ એ. આજની જ વાત કહું. બપોરે કિરણબેન ને ત્યાં જમવાનું હતું. કિરણબેન અમને કહે કે તમારા મા બાપ બહુ પુણ્યશાળી હશે. મેં કેમ? કે તમે કથા કરો,
તમારા મોટા ભાઈ બે સુરદાસની સેવા કરે, એ કે તમારા બેયમાં જરાય કે ક્યારેય ક્રોધ ન જોયો, કેટલા શાંત છો. મેં ઘરે આવો તો તમને ખબર પડે અમે કેવા છીએ. કેવા છીએ ઘરે આવો તો ખબર પડે. એટલે આ વખાણ કરે ને એટલે આપણે તરત છટકી જવાનું. હો તો કે પરમાત્માની દયા છે બહેનો ભાઈઓ. કિરણબેને જેવું વિચાર્યું એવું પરમાત્માની દયાથી અમારા પરિવારમાં સ્નેહ અને લાગણી છે. 5 ભાંડેડા છી. હજી 5 ભાંડેડા એકબીજાને પૂછ્યા વગર કોઈ કામ નથી કરતા. આ ઈશ્વરની દયા. માટે સત્કાર્ય કર્યા પછી જાગવાની બહુ જરૂર છે. સ્મરણ કરો, જપ કરો, અને કોઈ વખાણ કરે ને તો ફૂલાઈ ન જવું. હો ફૂલાણા એટલે ગયા, ઉડી ગયા માનવાનું. ત્યાર પછી બહેનો ભાઈઓ અક્રૂરજીનું ગોકુળમાં આગમન ને પ્રતિગમન. એક વખત નારદજી કંસ રાજાને ઘેરે ગયા. કંસને કહે, આ વાસુદેવે તારી સાથે કપટ કર્યું, તું ભોળો છો. તને ખબર નથી કે ગોકુળમાં નંદબાબાનો પુત્ર કનૈયો તે વાસુદેવ અને દેવકીનો 8મો પુત્ર, અને એ જ કનૈયો તારો કાળ છે. આ સાંભળી કંસ રાજાને આશ્ચર્ય થયું કે મેં વાસુદેવ દેવકીને કેદમાં પૂર્યા, પરંતુ કેદમાંથી ગોકુળ કેવી રીતે ગયા? નારદજી બધી હકીકત કહે છે કે વાસુદેવ પોતાના 8મા પુત્રને નંદબાબાને ઘેર મૂકી આવ્યા અને યશોદાની પુત્રીને લઈ આવ્યા. શ્રી કૃષ્ણ એ દેવકીનો પુત્ર, જ્યારે બલરામ એ રોહિણીનો પુત્ર. બલરામ અને કૃષ્ણએ તારા ઘણા સેવકોને માર્યા. આ સાંભળી કંસને ક્રોધ ચડ્યો. કંસ વાસુદેવને મારવા તૈયાર થયો. જો બહેનો, નારદજીને જેમ સળગાવતા આવડે ને એમ પાછું ઓલવતા આવડે. હવે આજકાલ ઘણાને ખાલી હળગાવતા જ આવડે, હળગાવીને ભૈયા જાય, પછી ઓલવતા નથી આવડતું. હા, એ સંબંધ બગડ્યો હોય ને ત્યાં ઘી હોમવા વાળા ઘણા આવશે, પણ એમાં શાંતિ કરાવવા વાળા બહુ નહીં હોય. હા, પછી નારદજી કહે, કંસને સમજાવે કે વાસુદેવને મારવાનો કોઈ અર્થ નથી. તારો કાળ તો શ્રી કૃષ્ણ છે. તું વાસુદેવને મારીશ તો શ્રી કૃષ્ણ ત્યાંથી છટકી જશે. માટે મારવો હોય તો તારા કાળને મારવાનો પ્રયત્ન કર. આમ કઈ નારદજી કંસને સમજાવીને પાછા ગયા ક્યાં? ગોકુળમાં આવ્યા અને બાલકૃષ્ણને વંદન કરીને કહે, હે પ્રભુ, હું મથુરામાં બધી તૈયારી કરીને આવ્યો છું. તમે મથુરા પધારો, કંસને મારો, દ્વારકાના રાજા થાવ, અનેક રાણીઓની સાથે આપના વિવાહ થાય અને આપનો ગોશ આશ્રમ જોવા હું ત્યાં આવીશ. આમ નારદજી એક એક લીલાનું વર્ણન કરે. હવે આ બાજુ કંસ વિચાર કરે કે મારા કાળને મારે કેવી રીતે મારવો. કંસ ગોર મહારાજને બોલાવે. ગોર મહારાજે કહ્યું કે તમે ધનુષ યજ્ઞ કરો. 5 દિવસના યજ્ઞમાં જો કોઈ વિઘ્ન ન આવે તો યજમાનનું આયુષ્ય વધે. પણ મહારાજ, જો કાંઈ 5 દિવસના યજ્ઞમાં વિઘ્ન આવે તો એમાં યજમાન મરી ઈ માથે જવાબદારી અમે ન લઈ.
આ જ સમયે કંસના મલ યોદ્ધાઓ ચારુન મુષ્ટિક આવીને કહે કે મહારાજ, ઈ કનૈયો તમને હું મારવાનો હતો, તમે કનૈયાને મથુરા બોલાવો, હું 1000 હાથીઓનું બળ ધરાવું છું, અખેડામાં કુસ્તી કરતા કરતા કનૈયાથી મારું વજન સહન થશે નહીં અને કનૈયો મૃત્યુ પામશે, એવી પછી તમે જાહેરાત કરી દેજો, તારા બાપાને આવવા તો દે. આટલો ઉતાવળો થાશ. હવે આ પ્રમાણે બહેનો ભાઈઓ ષડયંત્ર રચ્યું. હવે કંસ વિચાર કરે કે બલરામ કૃષ્ણને નંદબાબાને પધરાવાનું આમંત્રણ મોકલવું કોની? એટલે અક્રૂરજીને પાસે આવે છે. પછી અક્રૂરજીને બધી માંડીને વાત કરે છે. અક્રૂરજી કહે કે તમારી આજ્ઞા છે તો હું કાલ જઈશ. પછી અક્રૂરજીને કંસ કહે છે કે નંદબાબાને મારા પ્રેમની ખાતરી આપજો, કનૈયો 11 વર્ષનો થયો છે, ક્યારે મથુરા આવ્યો નથી, અને હું મારો સોનાનો રથ તમારી હારે મોકલું છું. અક્રૂરજી કહે જેવી તમારી ઈચ્છા. હે બહેનો ભાઈઓ, અક્રૂરજી વિચાર કરે કે મારા જેવા વિલાસીને ભગવાનના દર્શન થશે. આખી રાત અક્રૂરજી વિચાર કરે. બીજે દી સવારમાં કંસનો રથ આવ્યો અને આ રથમાં બેસીને બહેનો ભાઈઓ અક્રૂરજી ગોકુળ જવા નીકળે છે. પણ અક્રૂરજી વિચાર કરે કે શ્રી કૃષ્ણ મને શું કહીને બોલાવશે? આમ હું એમના પિતાનો મિત્ર છું, એટલે મને નામથી તો નહીં બોલાવે, પણ મને કાકા કહીને બોલાવશે. અને શ્રી કૃષ્ણના મુખેથી કાકા શબ્દ સાંભળી એટલે મારો જન્મારો સાર્થક થાય અને શ્રી કૃષ્ણના ચરણોમાં હું પડી જાય. પણ શ્રી કૃષ્ણ જ્યારે મને કાકા કહેશે ત્યારે જ હું ઉઠીશ, ત્યાં સુધી હું ઉઠીશ નહીં. બહેનો,